હેલો ફ્રેન્ડ્સ, હું ફરીથી આવી ગઈ છું એક નવી જ રેસીપી લઈને. એટલે કે આપણે આજે કઢી લેવા છીએ, પણ એ કોઈ સામાન્ય કઢી નથી. એ કઢી છે રજવાડી કઢી, અને એનું નામ છે રાજા રાણી કઢી. એટલે કે એને અવળી સવળી કઢી પણ કહેવાય છે, અને ખાસ તો અષાઢી બીજ સ્પેશિયલ કઢી છે. અને આવી કઢી તો તમે ક્યાંય નહીં જોઈ હોય. અને ભગવાનના 56 ભોગમાં પણ આ કઢી આપણે પ્રસાદ રૂપે ચડાવી શકીએ છીએ ભગવાનને. એટલી સરસ કઢી બને છે, ને અલગ જ રીતથી બનાવી છે, અને અમારા ઘરમાં તો બહુ ખવાય છે. તો સરસ એવી ટેસ્ટી રેસીપી બનાવી છે. તો તમે જોઈ શકો છો કે આપણે કાનાજી માટે પહેલાં કઢી ભોગ માટે કાઢી લીધી છે, અને પછી ચાખવી હોય તો ચાખી શકે છે. અને અલગ જ રીતની કઢી બનાવી છે. તમે આ કઢી બનાવશો ને તો રબડી બાસુંદી તો ભૂલી જ જશો, એટલી સરસ ટેસ્ટી બને છે. તો ચાલો મારા રસોડામાં કઈ રીતે બનાવું છું. સૌપ્રથમ આપણે મોટી તપેલી લેવાની છે. વધારે કઢી બનાવી છે એટલે તેલ ગરમ થાય એટલે તરત જ આપણે સૂકી મેથીનો વઘાર કરવાનો છે. કઢીમાં કે દાળમાં સૂકી મેથીનો વઘાર કરશો એટલે એકદમ ટેસ્ટી બને છે. અને હવે પછી આપણે એમાં લવિંગ, તીખા અને બાદિયા પણ એડ કરી દેવાના છે. તમારા સ્વાદ અનુસાર વધારે ઓછા કરી શકો છો, અને ના એડ કરો તો પણ ચાલે છે. પણ આપણે રજવાડી કઢી બનાવી છે ને, તો આ થોડું એડ કરવું જ પડશે. અને એમાં આપણે 1 ચમચી જેટલી રાઈ અને થોડું એવું આખું જીરું એડ કરવાનું છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, સરસ એવો વઘાર પણ થઈ ગયો છે, અને બધું સરસ તતળી જાય ને એટલે આપણે એમાં ફ્રેશ લીમડાના પત્તા એડ કરવાના છે. અને એ પણ મારા ઘરના બગીચાનો લીમડો છે, એમાંથી જ હું લાવી હતી. આપણે વઘાર કરી લીધો છે, અને ચપટી હિંગ પણ એડ કરી દીધી છે. સરસ વઘાર થાય ને પછી જ આપણે ઉપરથી કાચી કઢી કહેવાય ને, એને આપણે વઘારવાની છે. અને એટલો વિડીયો શૂટ કરવાનો રહી ગયો તો એટલે એટલી મારી ભૂલ થઈ ગઈ છે. તો એમાં બીજું કાંઈ નથી, દહીંને ઝેરીને થોડું પાતળું કરીને એમાં મરચાં અને ટામેટાં 2 એડ કર્યા છે, અને એને આપણે બ્લેન્ડર ફેરવી નાખ્યું છે. તો એટલું જ આપણી કાચી કઢી છે ને એનો વઘાર કરવાનો છે. એટલે પહેલાં આપણે અવળો વઘાર કરવાનો છે, અને પછીથી આપણે સવરો વઘાર કરવાના છીએ. એટલે આને અવળી સવળી કઢી પણ કહેવાય છે. અને કઢી એટલી ટેસ્ટી બને છે, અને રજવાડી છે એટલે એનું નામ રાજા રાણી કઢી પણ રાખ્યું છે. તો આપણે એને 1 મિનિટ જેટલું ચડવા દેવાનું છે. એકદમ સરસ પાકે પછી જ આપણે એમાં 2 થી 2.5 ચમચી જેટલું મીઠું એડ કરવાનું છે. વધારે ઓછું તમારા સ્વાદ અનુસાર તમે કરી શકો છો. તો આપણે મીઠું જ એડ કરવાનું છે. હળદર અને મરચું આમાં બિલકુલ એડ નથી કરવાનું. કઢીને આપણે ઓફ વ્હાઈટ જેવી જ રાખવાની છે. એટલે એકદમ દૂધપાક જેવી જ લાગે એવી કઢી બનાવવાની છે. એટલે એમાં હળદર ને મરચું બિલકુલ એડ નથી કરવાનું. અને કઢીને સરસ એવી 2 થી 3 મિનિટ જેટલું આપણે કાચી કઢીને પાકવા દેવાની છે. તમે જોઈ શકો છો કેટલું સરસ લાગી રહ્યું છે. કાચી કઢી પણ એટલી સરસ લાગે છે. અને હવે આપણે એમાં સ્વાદ અનુસાર ખાંડ પણ એડ કરવાની છે. ખાટી છાશ નથી લેવાની. મોડું દહીં હોય ને ઘોળું, એને જ ઝેરીને આ કઢી બનાવવાની છે. તો જ એકદમ ટેસ્ટી બને છે. જો ખાટી છાશની કઢી બનાવશો ને તો આટલો સરસ ટેસ્ટ નહીં આવે અને સ્વાદિષ્ટ પણ નહીં લાગે. એટલે આપણે દહીંમાંથી જ બનાવવાની છે કઢી, દહીંને ઝેરવાનું છે. અને સાથે સેવ પણ બને છે. અષાઢી બીજ સ્પેશિયલ રેસીપી છે, એટલે આ બધું આપણે દહીંને ઝેરીને જ બનાવવાનું છે. સાથે ખીચડી પણ બનાવી છે. અને પરંપરાગત કઢી અને ખીચડી અષાઢી બીજે ખવાય છે. તો એના માટે સ્વીટમાં આપણે મીઠી સેવ બનાવી છે. તો સરસ એવી કઢી એકદમ ખર્ચાવા લાગી છે, અને 2 થી 3 મિનિટ જેટલું થઈ જવા આવ્યું છે. તમે જોઈ શકો છો કે કેટલી સરસ લાગે છે. હજી કાચી કઢી છે તો આટલી સરસ લાગે છે. તો કઢીને આપણે બનાવશું ત્યારે કેવી થઈ છે. તો હવે આપણે એને નીચે ઉતારી લેવાનું છે ગેસ ઉપરથી, અને પછીથી ઉપર આપણે ચણાનો લોટ એડ કરવાનો છે. જે ટ્રેડિશનલ કઢીમાં આપણે ચણાનો લોટ એડ કરીને એ રીતે આપણે 3 થી 4 ચમચી જેટલો મેં ચણાનો લોટ એડ કર્યો છે. અને તમે વધારે ઓછું પણ કરી શકો છો. થોડી જાડી કઢી જોતી હોય તો થોડું 1 ચમચી જેટલો લોટ વધારે એડ કરવાનો છે. અને જે દેશી ઝેણી આવે છે એનેથી જ મેં ઝેરી છે. એટલે આપણે આ દેશી કઢી બનાવી છે. તમે બ્લેન્ડર પણ ફેરવી શકો છો, અને બીજી કોઈ રીતે પણ તમે ઝેરી શકો છો. પણ મારે દેશી કઢી બનાવી હતી એટલે આપણે દેશી ઝેરણીનો જ યુઝ કર્યું છે. અને આ રીતે સરસ એવું લોટનું ક્યાંય ગાંઠા ના રહી જાય એ રીતે આપણે એને સરસ ઝેરી લેવાનું છે. તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવી આપણી ટ્રેડિશનલ કઢી હવે બનવાની છે. આપણે પહેલાં અવળો વઘાર કર્યો, તો હવે આપણે સવરો વઘાર કરવાનો છે. એટલે એકદમ ટ્રેડિશનલ વઘાર કરવાનો છે. ને રાજા રાણી કઢીનું જે નામ છે ને એવી જ કઢી આપણે હવે બનાવવાની છે. એટલે કે આપણે હવે બીજું તપેલું લેવાનું છે, ને એમાં 1 મોટા ચમચા જેટલું ઘી એડ કરવાનું છે, દેશી ઘી. એ ઘી ગરમ થઈ જાય પછી આપણે આગળની પ્રોસેસ કરવાની છે. અને કઢી 20 થી 25 લોકો માટે બનાવી હતી, એટલે મોટું તપેલું મેં લીધું છે. તો આ રીતે સરસ એવું ઘી ગરમ થઈ જાય, આપણે થોડી સ્મેલ આવે કે ઘી ગરમ થયું છે, પછી આપણે એમાં કાજુને અધકચરા વાટીને એડ કરવાના છે. એકદમ આખા પણ નહીં અને સાવ ભૂકો પણ નહીં, એ રીતના આપણે કાજુને એમાં એડ કરવાના છે. અને આ જ આપણું કઢીનું મેઇન છે કે આપણું સરસ એવી રજવાડી કઢી કહેવાય છે. અને આવી રેસીપી તો તમે ક્યાંય નહીં જોઈ હોય. આવી રેસીપી જો તમે જોઈ હોય ને તો મને કમેન્ટ કરજો કે કોણે આવી રેસીપી બનાવી હતી. અને તમે ક્યાંથી વિડીયો જોવો છો, તમારું કયું શહેર છે એ પણ કમેન્ટમાં જરૂરથી જણાવજો. એટલે મને પણ ખ્યાલ આવે કે મારા જે મિત્રો છે ક્યાંથી વિડીયો જોવે છે,
તો આ રીતે કાજુને થોડા પાકવા દેવાના છે, થોડો કલર ચેન્જ થઈ જાય, એમાંથી કચાશ દૂર થઈ જાય પછી આપણે એમાં લીમડો એડ કરવાનો છે. પહેલાં લીમડો એડ કરી દઈશું ને તો પાન એકદમ સાવ સતળાઈ જશે અને એનો સ્વાદ નહીં આવે. આપણે લીમડો કાચો પાકો રાખવાનો છે. અને હવે આપણે ઉપરથી જે કઢીનું બેટર બનાવ્યું છે ખીરું એ આપણે એડ કરવાનું છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આમાં આપણે હળદર કે મરચાંનો બિલકુલ યુઝ નથી કર્યો, નહીંતર કઢીનો કલર એકદમ ચેન્જ થઈ જાય છે અને કઢી દેખાવમાં સારી નથી લાગતી. આપણે રજવાડી કઢી બનાવવાની છે એટલે આપણે એમાં સરસ એવી વ્હાઈટ કઢી જ બનાવવાની છે. અને જોઈને તો તમને એમ જ લાગે છે કે બાસુંદી રબડી હોય એવું જ લાગે છે અને કલરફુલ પણ છે. એમાં ગ્રીન છે, રેડ છે અને એવો બધો કલર પણ છે. તો સરસ એવી આપણી કઢીને આપણે ખર્ચાવા દેવાની છે, મીન્સ ઉકળવા દેવાની છે. જેમ કઢી ઉકળશે ને એમ ઘટ થતી જશે. તો કઢીને આપણે સરસ એવી ઘાટી બનાવવાની છે અને સરસ એને ઉકાળવાની છે. અને હવે કઢીનો લુક એકદમ ચેન્જ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. અને થોડી ખાટી ફાવતી હોય તો ખાંડ ઓછી એડ કરવાની. અને આપણે બનાવવાની છે ઘોડામાંથી જ, એટલે બહુ ખાટી તો બનશે જ નહીં. અને સરસ એવું સારું દહીં હોય ને એમાંથી જ કઢી બનાવશો ને તો એકદમ પરફેક્ટ કઢી બનશે. ખાટી છાશમાંથી કઢી બનાવશો ને તો દેખાવમાં કદાચ આવી બનશે પણ ટેસ્ટ સારો નહીં આવે. માટે મોળા દહીંમાંથી જ કઢી બનાવવાની છે. કઢી આપણી એકદમ ખર્ચાઈ ગઈ છે, ઉકળી ગઈ છે, તમે જોઈ શકો છો. અને એને સતત ચલાવતું જ રહેવાનું છે. 5 થી 7 મિનિટ તો એને આપણે ચડવા જ દેવાની છે કઢીને. અને થોડી વધારે ટાઈમ હોય તો થોડી વધારે એને ઉકાળવાની છે. તો એકદમ સરસ આપણી પરફેક્ટ દૂધપાક રાજા રાણી કઢી કે રજવાડી કઢી કે તમે અવળી સવળી કઢી કહો એ બની ગઈ છે. અને આટલી સરસ રેસીપી સરસ બની ગઈ છે. તો સાથે બધું આ રીતે ગોઠવી દીધું છે. અને જમવાવાળા ઝાઝા હતા એટલે થોડો ટાઈમ નહોતો, એટલે બધું મને ટાઈમ રહ્યો જ નહોતો કે હું એને સર્વ કરી શકું. તો આ રીતે આપણે બધું બનાવી લીધું છે. અને હજી ફૂલ વિડીયો જોવો હોય ને તો કમેન્ટ કરજો, એટલે શું શું સાથે બનાવ્યું હતું ને બધો મોટો વિડીયો બનાવીને હું અપલોડ કરી દઈશ. તો સરસ એવી કઢી બની ગઈ છે અને આપણે એને પિત્તળની તપેલીમાં સર્વ કરી છે. અષાઢી બીજ છે એટલે વાસણ પણ આપણે એવું જ યુઝ કર્યું છે. મસ્ત એવી પિત્તળની તપેલીમાં આપણે એને સર્વ કરી લીધી છે. અને રેસીપી સારી લાગે તો કમેન્ટ જરૂરથી કરજો. રેસીપી કેવી લાગી છે, તમે પણ આવી રેસીપી બનાવજો ને તમારા ફીડબેક મારી સાથે શેર કરજો કે કેવી બની છે રાજા રાણી કઢી. અને હવે બધાને જમવા પણ બેસાડી દીધા છે, તમે જોઈ શકો છો. અને એકદમ શુદ્ધ દેશી ભાણું છે. આમાં કોઈ એવી બહારની વસ્તુ નથી કે જેવી તેવી વસ્તુ નથી, બધું ઘરની ચોખ્ખી જ વસ્તુ રાંધેલી છે. તમે આટલી સરસ રેસીપી તમે પણ ઘરે બનાવો અને મારા કઢીની રેસીપી સારી લાગે ને તો લાઇક, કમેન્ટ અને શેર જરૂરથી કરી દેજો. તમે પણ બનાવો ને એટલી સરસ બને તો તમારા ફીડબેક મારી સાથે જરૂરથી શેર કરજો. વિડીયો બનાવવામાં ઘણી મહેનત પડે છે તો એક લાઇક જરૂરથી કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.